નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 માં બહુ જ અગત્યનો એવો ટોપિક, જે ટોપિક તમે જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી તમારી સાથે જોડાયેલો રહેશે. અને ટોપિકનું નામ છે ભૌતિક રાશિના પરિમાણો અને ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો. ચેપ્ટર નંબર 2 ની શરૂઆતમાં આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિ જોઈ હતી. અને જો તમને કદાચ યાદ હોય તો આ 7 મૂળભૂત ભૌતિક રાશિ હતી: દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, દ્રવ્યોનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. આ 7 આપણી મૂળભૂત ભૌતિક રાશિ. અને આના સિવાયની બધી જ ભૌતિક રાશિ, જેને આપણે સાધિત ભૌતિક રાશિ એવું નામ આપેલું. તો કોઈ પણ ભૌતિક રાશિને 7 મૂળભૂત ભૌતિક રાશિના સંયોજન સ્વરૂપે તમે દર્શાવી શકો. જેમાં દળને કેપિટલ M વડે, લંબાઈને કેપિટલ L, સમયને કેપિટલ T, વિદ્યુત પ્રવાહને કેપિટલ A, તાપમાન કેપિટલ K, દ્રવ્યોનો જથ્થો મોલ અને જ્યોતિ તીવ્રતા કેન્ડેલા CD વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ભૌતિક રાશિને તમે આ 7 મૂળભૂત ભૌતિક રાશિના સંયોજન સ્વરૂપે તમે દર્શાવી શકો છો. જેમાં દળને કેપિટલ M, લંબાઈને કેપિટલ L, સમયને કેપિટલ T, વિદ્યુત પ્રવાહને કેપિટલ A, તાપમાન કેપિટલ K, દ્રવ્યોનો જથ્થો મોલ અને જ્યોતિ તીવ્રતાને CD ના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તો કોઈ પણ ભૌતિક રાશિને M, L, T, M એટલે દળ, માસ, L એટલે લંબાઈ અને T એટલે સમય. કોઈ પણ ભૌતિક રાશિને જ્યારે તમે M, L કે T ના યોગ્ય ઘાતાંક સાથે દર્શાવો ત્યારે M, L, T ના સ્વરૂપમાં તૈયાર થતા સૂત્રને ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. ઉદાહરણ દ્વારા હજી આપણે આને સારી રીતે સમજીશું. કોઈ પણ ભૌતિક રાશિને જ્યારે તમે M એટલે કે માસ, દળ, L એટલે કે લંબાઈ, T એટલે કે સમય, કેપિટલ A એટલે કે વિદ્યુત પ્રવાહ, તો કોઈ પણ ભૌતિક રાશિને જ્યારે તમે M, L, T ના સ્વરૂપમાં યોગ્ય ઘાતાંક સાથે દર્શાવો તો આ રીતે MLT ના સ્વરૂપમાં તૈયાર થતા સૂત્રને પારિમાણિક સૂત્ર તરીકે કહેવામાં આવે છે. અને આ પારિમાણિક સૂત્રમાં M, L અને T ના ઘાતાંકોને પરિમાણ કહે છે. પારિમાણિક સૂત્રને આ રીતે
મોટા કૌંસમાં દર્શાવવામાં આવે છે. તો આ પરિમાણ અને પારિમાણિક સૂત્રની વ્યાખ્યા. હવે ઉદાહરણ સાથે આપણે પરિમાણ અને પારિમાણિક સૂત્રને સમજીએ. ધ્યાન રાખજો, બહુ અગત્યનો આપણા માટે ટોપિક છે. દળને કેપિટલ M, લંબાઈને કેપિટલ M, સમયને કેપિટલ T અને વિદ્યુત પ્રવાહને આપણે કેપિટલ A વડે દર્શાવીએ છીએ. મોટા ભાગે આ ચારનો તમે વધુ ઉપયોગ કરશો. ચાલો માની લો કે આપણી જોડે એક ભૌતિક રાશિ છે. એ ભૌતિક રાશિને હું નામ આપી દઉં વેગ, અને પૂછે કે ભાઈ વેગનું પારિમાણિક સૂત્ર. મારે વેગનું પારિમાણિક સૂત્ર જોઈએ છે. તો જે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર તમારે જોઈતું હોય એ ભૌતિક રાશિને તમારે મૂળભૂત ભૌતિક રાશિના સ્વરૂપમાં લઈ જવી પડે. ચલો વેગનું સૂત્ર, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ચલો જુઓ, અંતર તો મૂળભૂત ભૌતિક રાશિ. મેં અગાઉ પણ તમને કહેલું છે કે અંતર, લંબાઈ, સ્થાનાંતર આ બધું મીટરમાં જ મપાય. તો અંતર ચલો મૂળભૂત ભૌતિક રાશિ, સમય તો મૂળભૂત ભૌતિક રાશિ. ચલો અંતર, તો અંતર માટે કેપિટલ L, સમય તો સમય માટે કેપિટલ T, વેગનો સિમ્બોલ V. હવે એનું પારિમાણિક સૂત્ર લખવું છે તો મોટો કૌંસ. આ એક ઓળખાણ છે કે ભાઈ V ની આજુબાજુ મોટો કૌંસ કરો એનો મતલબ કે V નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ અંતર, તો એના માટે L અપોન સમય, તો સમય માટે કેપિટલ T. ક્લિયર? ઓકે. હવે આ જે T છે એને આપણે અંશમાં લઈ લઈએ. તો અત્યારે તો T ની ઉપર કોઈ ઘાત નથી, તો આપણે એવું કહી શકીએ કે અત્યારે T ની ઉપર એક ઘાત છે અને L ની ઉપર પણ એક ઘાત છે. કેપિટલ M અહીંયા નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે વેગના સૂત્રમાં દળ છે જ નહીં, અને વેગના સૂત્રમાં દળ નથી તો આપણે m 0 કરી દઈએ. તો કેપિટલ M ની 0 ઘાત લખશો તોય ચાલશે અને નહીં લખો તોય ચાલશે. ચલો L1 અને T ની એક ઘાત નીચેથી ઉપર લઈ જાઓ તો T⁻⁻1. તો આ વેગનું પારિમાણિક સૂત્ર. અને આ જે ઉપર આવી ઘાતાંક જે આવી એને કહેવાય પરિમાણ. ચલો બીજી એક ભૌતિક રાશિ લઈએ, બળ. હવે જો બળનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો પહેલા બળનું સૂત્ર આપણને આવડવું જ જોઈએ. તો બળનું સૂત્ર બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. ચલો દળ તો મૂળભૂત ભૌતિક રાશિ, તો હવે આમનું તો કશું કરવાનું જ નહીં, એ તો એમની એમ જ રહેશે દળ. પણ પ્રવેગ એ મૂળભૂત ભૌતિક રાશિ નથી, તો પ્રવેગનું હજુ કોઈ સૂત્ર વિચારો. તો પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. ચલો દળ તો મૂળભૂત ભૌતિક રાશિ, સમય તો મૂળભૂત ભૌતિક રાશિ, પણ વેગ એ મૂળભૂત ભૌતિક રાશિ નથી, તો હજુ વેગનું કોઈ સૂત્ર વિચારો. ચલો તો ઇઝ ઇક્વલ ટુ દળ, વેગનું સૂત્ર અંતર ભાગ્યા સમય ભાગ્યા આ સમય. ક્લિયર? તો હવે શું થઈ જશે? છેદમાં સમય અને સમય તો સમયનો સ્ક્વેર. હવે બળનો સિમ્બોલ F, એનું પારિમાણિક સૂત્ર. ચલો દળ તો કેપિટલ M, અંતર તો કેપિટલ L ભાગ્યા સમય તો T અને એની ઉપર બે ઘાત. હવે નીચે જે T² છે એને ઉપર લઈ લો તો M1 કોઈ ઘાત નથી એનો મતલબ 1 લખાય. L1 અને નીચેથી T² ઉપર જાય તો T⁻². આ બળનું પારિમાણિક સૂત્ર. ચલો કાર્યનું. કાર્ય
તો કાર્યનું સૂત્ર શું? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. હવે બળ, તો બળ મૂળભૂત ભૌતિક રાશિ નથી, એ તો સાધિત રાશિ છે. તો કોઈ પણ સાધિત રાશિને હંમેશા તમારે શેમાં લઈ જવાની? મૂળભૂત ભૌતિક રાશિમાં લઈ જવાની. ચલો તો બળનું સૂત્ર દળ ગુણ્યા પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર. ચલો દળ મૂળભૂત ભૌતિક રાશિ એમની એમ જ, પ્રવેગ તો સાધિત રાશિ છે તો એને આપણે શેમાં લઈ જઈશું? મૂળભૂત ભૌતિક રાશિમાં લઈ જાઓ. તો વેગ ભાગ્યા સમય ગુણ્યા સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ દળ. વેગનું સૂત્ર અંતર ભાગ્યા સમય, અને નીચે બીજો સમય છે તો સમયનો સ્ક્વેર ગુણ્યા સ્થાનાંતર. ચલો હવે જુઓ, દળ મૂળભૂત રાશિ, અંતર મૂળભૂત ભૌતિક રાશિ, સમય મૂળભૂત ભૌતિક રાશિ, સ્થાનાંતર મૂળભૂત ભૌતિક રાશિ. તો હવે કાર્યનો સિમ્બોલ W, એનું પારિમાણિક સૂત્ર. ચલો દળ તો M1 ગુણ્યા અંતર તો L1 ભાગ્યા સમય તો T નો સ્ક્વેર ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર માટે પણ L ની 1 ઘાત. હવે તો 2 L થયા. કોઈ પણ પારિમાણિક સૂત્રમાં એક જ M આવવો જોઈએ, એક જ L આવવો જોઈએ અને એક જ T આવવો જોઈએ. તો હવે શું કરશો? જુઓ અહીંયા M1, હવે આ L ની 1 ઘાત અને L ની 1 ઘાત આધાર સરખો. જોજો અહીંયા L ની 1 ઘાત ગુણ્યા L ની 1 ઘાત આધાર સરખો તો ઘાતાંકનો સરવાળો 1 + 1 L ની 2 ઘાત. તો અહીંયા થઈ જશે L ની 2 ઘાત અને નીચેથી આ સમય વાળું પદ ઉપર જશે તો T ની -2 ઘાત. તો આ કોનું પારિમાણિક સૂત્ર થઈ ગયું? કાર્ય. ચલો હજુ પણ તમને કોન્સેપ્ટ બરાબર ક્લિયર થાય એના માટે બીજી ભૌતિક રાશિ જોઈએ, ઘનતા. ચલો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ચલો દળ મૂળભૂત ભૌતિક રાશિ અને કદ તો સાધિત રાશિ. તો કદ એટલે 3 પરિમાણ. લંબાઈ તો એ પણ મીટરમાં મપાય, પહોળાઈ તો એ પણ મીટરમાં મપાય અને ઊંચાઈ તો એ પણ મીટરમાં મપાય. તો દળ ભાગ્યા લંબાઈની 3 ઘાત. ચલો તો ઘનતા, એનો સિમ્બોલ ρ, દળ તો એના માટે M1 અપોન L ની 3 ઘાત. હવે સમયનું કોઈ પદ છે જ નહીં તો T ની 0 ઘાત. ચલો તો ઇઝ ઇક્વલ ટુ M1 અને L ની 3 ઘાત ઉપર લઈ લો તો L⁻³ સમય છે જ નહીં તો કેપિટલ T લખો તોય બરાબર છે, ના લખો તોય બરાબર છે, પણ જો લખશો તો T ની કેટલી ઘાત કરવાની? T ની 0 ઘાત. ચલો વેગમાન. વેગમાનનું પારિમાણિક સૂત્ર તો જે મેં અગાઉ પણ તમને કહ્યું કે જે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર તમારે લખવું હોય એ ભૌતિક રાશિના સૂત્રો તમને આવડતા હોવા જોઈએ. વેગમાન તો વેગમાનનું સૂત્ર છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. ચલો દળ મૂળભૂત ભૌતિક રાશિ, વેગ મૂળભૂત ભૌતિક રાશિ નથી તો વેગનું સૂત્ર લખવું પડે. વેગ અંતર ભાગ્યા સમય. ચલો દળ મૂળભૂત રાશિ, અંતર મૂળભૂત રાશિ, સમય મૂળભૂત રાશિ તો ઇઝ ઇક્વલ ટુ M1 અંતર L1 ભાગ્યા T1 તો M1 L1 અને T⁻, આ સમય વાળું પદ નીચેથી ઉપર ગયું તો T⁻⁻1 અને વેગમાનનો સિમ્બોલ P. તો આ વેગમાનનું પારિમાણિક સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો મેં ઘણી બધી ભૌતિક રાશિના ઉદાહરણો લયા અને આ ઉદાહરણો દ્વારા મેં તમને પરિમાણ અને પારિમાણિક સૂત્રનો કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટે મેં ચર્ચા કરી.
માની લો કે તમને એમ જ પૂછે છે કે ભાઈ દળનું પારિમાણિક સૂત્ર કેટલું, તો દળનું પારિમાણિક સૂત્ર m1 જ આવે, કારણ કે એ તો પોતે જ મૂળભૂત ભૌતિક રાશિ છે, m1 l0 અને t0. આ જ પ્રમાણે લંબાઈનું પારિમાણિક સૂત્ર પૂછે તો m0 l1 અને t0, કારણ કે લંબાઈ પોતે જ મૂળભૂત ભૌતિક રાશિ છે. અને સમય, તો સમયના પારિમાણિક સૂત્રમાં m0 l0 અને t1. તો આમ કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે પણ તમારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો એ ભૌતિક રાશિના સૂત્રો વિશે તમને ખ્યાલ હોવો જ જોઈએ. તો આની માટે, આની પ્રેક્ટિસ માટે આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 214 ઉપર તમને એક પરિશિષ્ટ આપેલું છે. લગભગ આ પરિશિષ્ટ 2-3 પેજનું છે. તો આ પરિશિષ્ટનો તમે અભ્યાસ કરજો. આમાંથી જે પણ ભૌતિક રાશિ સાથે તમે ફેમિલિયર છો, જે ભૌતિક રાશિ વિશે તમે જાણો છો, એ ભૌતિક રાશિના સૂત્રોના આધારે તમે એના પારિમાણિક સૂત્રો મેળવવાનો પ્રયત્ન કરજો. અત્યારે તો આ પરિશિષ્ટની અંદર તો ઘણી બધી ભૌતિક રાશિ એવી આપેલી હશે કે જે ભૌતિક રાશિ 11મા ધોરણના પાછળના કેટલાક પ્રકરણોમાં આવશે, અથવા કેટલીક ભૌતિક રાશિઓ 12મા ધોરણની અંદર આવશે. તો જે ભૌતિક રાશિ સાથે તમે ફેમિલિયર છો, જે ભૌતિક રાશિથી તમે માહિતગાર છો, જેમ કે ક્ષેત્રફળ, જેમ કે ગતિ ઉર્જા, જેમ કે વેગમાન, તો આ બધી જે ભૌતિક રાશિઓ છે એ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો તમે મેળવવાનો પ્રયત્ન કરજો. અને જેમ જેમ તમને સમયની અનુકૂળતા છે એ પ્રમાણે આ જે ભૌતિક રાશિઓ છે એ ભૌતિક રાશિના સૂત્રોને યાદ રાખવા માટેનો પણ પ્રયત્ન કરજો. જ્યારે તમને ભૌતિક રાશિના સૂત્રો આવડશે તો જ તમે ભૌતિક રાશિને બહુ જ સરળતાથી MLT ના સ્વરૂપમાં તમે ફેરવી શકશો. તો ક્લિયર? તો હું માનું ત્યાં સુધી ભૌતિક રાશિનું પરિમાણ અને પારિમાણિક સૂત્ર આના વિશે મેં મારા તરફથી પૂરતો પ્રયત્ન કર્યો છે, પણ તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું તમને આના વિશે ફાવટ આવતી જશે. હવે આપણો ટોપિક છે 2.10 પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો. તો પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય? તો કે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી અને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિને આપણે પારિમાણિક વિશ્લેષણ તરીકે ઓળખીએ છીએ. હવે એના ઉપયોગ, તો એનો પહેલો ઉપયોગ છે કે ભાઈ આપેલા સમીકરણોની યથાર્થતા ચકાસવી, અથવા તો એવું કહી શકીએ કે ભાઈ પારિમાણિક સમીકરણોની સુસંગતતાની ચકાસણી કરવી. એક્ઝામ્પલના આધારે આ ઉપયોગને સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલની અંદર આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ નીચે આપેલા સમીકરણની યથાર્થતા ચકાસો. માની લો કે આપણી પાસે એક સમીકરણ છે F is equal to ma, જ્યાં F એટલે બળ, m એટલે દળ અને સ્મોલ a is equal to પ્રવેગ. હું માનું ત્યાં સુધી તમને કોઈ સમીકરણ આપેલું હશે અને એની યથાર્થતા ચકાસવાનું જો કહેલું હશે તો એવી પરિસ્થિતિની અંદર તમને એ સમીકરણમાં આવતા જે સિમ્બોલ્સ છે, જેમ કે F છે તો એને બળ કહેવાય, m છે તો એને દળ કહેવાય, a છે તો એને પ્રવેગ કહેવાય, આનો ઉલ્લેખ તમારી રકમની અંદર કરેલો હશે. હવે આપણે યથાર્થતા ચકાસવી છે કે ભાઈ આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસો. ઓકે,
તો ઇક્વલ ટુ ની જમણી બાજુ, ઇક્વલ ટુ ની ડાબી બાજુ. ચલો ઇક્વલ ટુ ની જમણી બાજુ છે એને આપણે રાઈટ હેન્ડ સાઈડ કહી દઈએ અને ઇક્વલ ટુ ની ડાબી બાજુ આપણે એને લેફ્ટ હેન્ડ સાઈડ કહી દઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ f નું પારિમાણિક સૂત્ર. તમને આપેલા સમીકરણમાં જો જમણી બાજુના પારિમાણિક સૂત્ર અને ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર જો બંને પારિમાણિક સૂત્રો એક સમાન થાય તો આપેલું સમીકરણ યથાર્થ છે. અને જો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર એક સરખું ના આવે તો એનો મતલબ કે ભાઈ આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. તો હવે આપણે શું કરવું છે? હવે આપણે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવવું છે અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. બંનેના પારિમાણિક સૂત્રો મેળવ્યા પછી આપણે જોવું છે કે ભાઈ બંને પારિમાણિક સૂત્રો એક સમાન છે કે નથી. જો એક સમાન છે તો આપેલું સમીકરણ યથાર્થ છે અને જો એક સમાન નથી, પારિમાણિક સૂત્રો એક સમાન નથી તો આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. હવે બળનું પારિમાણિક સૂત્ર. તો હવે બળનું પારિમાણિક સૂત્ર કેવી રીતે લાવવું? તો એ તો આપણે અગાઉ ચર્ચા કરી કે બળનું સૂત્ર દળ ગુણ્યા પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ દળ મૂળભૂત ભૌતિક રાશિ અને પ્રવેગનું સૂત્ર અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર. ચલો દળ તો એના બરાબર m 1 ઘાત, અંતર તો L1 અને સમય તો t નો સ્ક્વેર તો m1 L1 t રેઝ ટુ માઈનસ 2. આ બળનું પારિમાણિક સૂત્ર થયું. તો બળનું પારિમાણિક સૂત્ર m1 L1 અને t રેઝ ટુ માઈનસ 2. હવે રાઈટ હેન્ડ સાઈડ. હવે જો રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુમાં બે પદ છે, એક દળ છે અને એક પ્રવેગ છે. તો રાઈટ હેન્ડ સાઈડમાં દળનું પારિમાણિક સૂત્ર અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર. ચલો દળનું પારિમાણિક સૂત્ર m1 અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર તો તમે અહીંથી જોઈ શકો છો. ચલો આ પ્રવેગ, તો પ્રવેગ બરાબર અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર. તો અંતર માટે L1 અને સમય માટે t નો સ્ક્વેર તો L1 t રેઝ ટુ માઈનસ 2. તો અંતરનું પારિમાણિક સૂત્ર L1 t રેઝ ટુ માઈનસ 2. તો હવે તમે જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ m1 L1 t રેઝ ટુ માઈનસ 2, રાઈટ હેન્ડ સાઈડ m1 L1 t રેઝ ટુ માઈનસ 2 માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ક્લિયર? ચલો હજુ એક બીજું ઉદાહરણ દ્વારા આને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આપણી જોડે સમીકરણ છે k is equal to 1/2 mv square, જ્યાં k is equal to ગતિ ઉર્જા, m is equal to દળ અને v is equal to વેગ. પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસો. હવે આપણે આને સમીકરણની ચકાસણી કરવી છે તો હમણાં કહ્યું એ પ્રમાણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંનેના પારિમાણિક સૂત્રો શોધી દઈએ. ચલો લેફ્ટ હેન્ડ સાઈડ k નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ, હવે k એટલે કોણ? તો k એટલે ગતિ ઉર્જા. હવે વિદ્યાર્થી મિત્રો તમે હંમેશા યાદ રાખજો, કાર્ય ઉર્જા પ્રમેય આપણને એવું કહે છે કે કરવું પડતું કાર્ય હંમેશા ઉર્જામાં સંગ્રહ પામે. એટલે ઉર્જાનું કોઈ પારિમાણિક સૂત્ર અલગથી તમને નહીં મળે, પણ
કોઈ પણ પ્રકારની ઉર્જા એ કાર્યમાં સંગ્રહ પામે, પછી એ ગતિ ઉર્જા હોય કે પછી એ સ્થિતિ ઉર્જા હોય, તો જ્યારે જ્યારે તમને એવું પૂછાય કે ભાઈ ઉર્જાનું પારિમાણિક સૂત્ર, એટલે તમારે સમજી લેવાનું કે ઉર્જા એટલે બીજું કશું નહીં, ઉર્જા એટલે કાર્ય. તો અહીંયા તમને કીધું કે એટલે ગતિ ઉર્જા. તો હવે ગતિ ઉર્જાનું કોઈ સ્વતંત્ર પારિમાણિક સૂત્ર નહીં હોય, પણ ઉર્જા હંમેશા કાર્યમાં સંગ્રહ પામે, એટલે ઉર્જાના બરોબર આપણે કોનું પારિમાણિક સૂત્ર લખવાનું? આપણે કાર્યનું પારિમાણિક સૂત્ર લખવાનું. તો હંમેશા તમે યાદ રાખજો કે કોઈ પણ પ્રકારની ઉર્જા એનું જો પારિમાણિક સૂત્ર લખવાનું થાય તો એ ઉર્જાના બરાબર તમારે કાર્યનું પારિમાણિક સૂત્ર લખવું પડે. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ચલો, બળ એ તો આપણે સાદિત ભૌતિક રાશિ છે, તો બળનું સૂત્ર દળ ગુણ્યા પ્રવેગ, અને સ્થાનાંતર મૂળભૂત ભૌતિક રાશિ સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ દળ મૂળભૂત ભૌતિક રાશિ, પ્રવેગની જગ્યાએ અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર, અને સ્થાનાંતર. ચલો, દળ માટે m1, અંતર માટે l1, સમયનો સ્ક્વેર એટલે t નો સ્ક્વેર, અને સ્થાનાંતર એટલે એના માટે l1. પણ તમને કહ્યું હતું કે પારિમાણિક સૂત્રમાં એક જ m હોવો જોઈએ, એક જ l હોવો જોઈએ અને એક જ t હોવો જોઈએ. તો આનું સાદું રૂપ આપીએ m1 l1 l1 આધાર સરખો તો ઘાતાંકનો સરવાળો l2 અને t સ્ક્વેર ઉપર જશે -2. તો અહીંયા ઉર્જા ગતિ ઉર્જા, પણ ગતિ ઉર્જા બરાબર કોનું પારિમાણિક સૂત્ર? તો કાર્યનું. તો m1 l2 t - 2. ચલો હવે રાઈટ હેન્ડ સાઈડમાં પહેલા છે 1/2. તો કોઈ ચોક્કસ સંખ્યા છે એટલે એનું પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં લેવાનું નથી. દળ એટલે દળનું પારિમાણિક સૂત્ર ઇન્ટુ v સ્ક્વેર એટલે કે v નું પારિમાણિક સૂત્ર. v એટલે વેગ અને m એટલે દળ. ચલો, તો દળનું પારિમાણિક સૂત્ર m1 અને વેગનું પારિમાણિક સૂત્ર, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર માટે l1 અને સમય માટે t1. આ t1 ને નીચેથી ઉપર લઈ લો તો l1 t⁻⁻1. તો m1 l1 જોજો, ધ્યાન રાખજો, l1 t⁻⁻1. પણ v નું પારિમાણિક સૂત્ર જે છે એ l1 t-1 આવ્યું, પણ અહીંયા v ની ઉપર સ્ક્વેર છે એટલે અહીંયા થઈ જશે સ્ક્વેર. ક્લિયર? ફરી હજી સમજી લો. દળનું પારિમાણિક સૂત્ર આપણે લખ્યું m1. હવે આ v ની ઉપર બે ઘાત છે, તો v એટલે વેગ, તો વેગનું પારિમાણિક સૂત્ર આવ્યું l1 t⁻⁻1. આ વેગનું પારિમાણિક સૂત્ર થયું, પણ વેગના ઉપર બે ઘાત છે તો આ બે ઘાત આપણે મૂકી દીધી. હવે શું થશે? તો હવે m1 m નો m, હવે ઘાત અને આ ઘાતાંકનો ગુણાકાર એટલે 2 અને 1 નો ગુણાકાર, તો l અને 1 અને આ 2 આ બંનેનો ગુણાકાર, તો l2. અને હવે t⁻, તો આ -1 અને આ 2 આ બંનેનો ગુણાકાર, તો t⁻². જોઈ લો ગતિ ઉર્જાનું m1 l2 t-2. રાઈટ હેન્ડ સાઈડ m1 l2 t-2. તો હવે તમે લખી શકો કે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ક્લિયર? ચલો એક બીજું સમીકરણ લઈએ. P બરાબર ρ g ઇન્ટુ એ કરી દઈએ. ચલો, જ્યાં P ઇઝ ઇક્વલ ટુ દબાણ, ρ ઇઝ ઇક્વલ ટુ ઘનતા, g ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ, અને a
ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ, રેખીય પ્રવેગ. g એટલે ગુરુત્વ પ્રવેગ અને a એટલે રેખીય પ્રવેગ. હવે અહીંયા આપણને પૂછે કે ભાઈ આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં, ચકાસો. તો સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ, ચલો લેફ્ટ હેન્ડ સાઈડમાં કોનું પારિમાણિક સૂત્ર? p એટલે દબાણ, તો દબાણનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ, અલગથી સાદુરૂપ આપી દેવાનું, દબાણ. હવે જો દબાણનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો દબાણનું સૂત્ર તમને આવડવું જ જોઈએ. તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. ચલો ઇઝ ઇક્વલ ટુ બળ કઈ રાશિ? તો સાધિત રાશિ. તો હવે શું કરવું પડે? હવે બળનું પારિમાણિક સૂત્ર શોધવું પડે. ચલો તો બળની જગ્યાએ શું લખશો? બળ દળ ગુણ્યા પ્રવેગ ભાગ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ નો સ્ક્વેર. ચલો દળ સાધિત કે મૂળભૂત ભૌતિક રાશિ? તો દળ એ, ચલો તો દળ મૂળભૂત ભૌતિક રાશિ અને પ્રવેગ સાધિત, તો એનું સૂત્ર અંતર ભાગ્યા સમય એનો સ્ક્વેર ભાગ્યા લંબાઈનો સ્ક્વેર. જોઈ લો, દળ તો મૂળભૂત ભૌતિક રાશિ, અંતર મૂળભૂત ભૌતિક રાશિ, સમય મૂળભૂત ભૌતિક રાશિ અને લંબાઈ એ પણ મૂળભૂત ભૌતિક રાશિ. ચલો તો દળ બરાબર શું લખાશે? સાદુરૂપ ધ્યાન રાખજો. અહીંયા દળ માટે m1, અંતર માટે l1, નીચે સમયનો સ્ક્વેર એટલે ભાગ્યા સમયનો સ્ક્વેર t સ્ક્વેર અપોન લંબાઈ. પણ લંબાઈની ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત, તો અહીંયા થઈ જશે l નો સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપવાનું. સમીકરણમાં એક જ m, એક જ l, એક જ t હોવો જોઈએ. ચલો આનું સાદુરૂપ આપીએ તો m1 l1. હવે આ t સ્ક્વેર અને આ l સ્ક્વેર બંનેનો ગુણાકાર થઈ જશે, t સ્ક્વેર અને l સ્ક્વેર. હવે આ નીચેના પદ છે ને ઉપર લઈ લઈએ તો m1 l1 t રેઝ ટુ -2 l રેઝ ટુ -2. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ m ની 1 ઘાત, l ની 1 ઘાત અને l ની -2 ઘાત. આધાર સરખો છે તો ઘાતાંકનો સરવાળો. ક્લિયર? l ની 1 ઘાત અને l ની -2 ઘાત. આ આધાર સરખો થયો તો હવે ઘાતાંકનો સરવાળો કરજો. જવાબ આવશે l ની -1 અને t ની -2 ઘાત. તો દબાણ m1 l -1 અને t રેઝ ટુ -2 આ દબાણનું પારિમાણિક સૂત્ર. હવે જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ, ઘનતા એનું પારિમાણિક સૂત્ર ગુણ્યા g નું પારિમાણિક સૂત્ર ગુણ્યા a નું પારિમાણિક સૂત્ર. ચલો ઘનતા, તો સૂત્ર બોલો. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઇઝ ઇક્વલ ટુ દળ અને કદનું સૂત્ર લંબાઈની 3 ઘાત. તો દળ માટે m1, લંબાઈ માટે l ની 3 ઘાત, નીચેથી ઉપર લઈ લો તો m1 અને l રેઝ ટુ -3. હવે આમાં સમય આવતો જ નથી તો t ની 0 ઘાત. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર m1 l ની -3 ઘાત અને t રેઝ ટુ 0. ચલો g એટલે પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ. તો પ્રવેગ બરાબર અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર. તો અંતર માટે l1, સમય માટે t નો સ્ક્વેર l1 t રેઝ ટુ -2. આમાં દળ આવતું જ નથી, નહીં લખો તોય ચાલશે અને લખવું હોય તો m ની 0 ઘાત કરી દેવાની. ચલો તો g એટલે પ્રવેગ l1 t રેઝ ટુ -2 અને સ્મોલ a એટલે પણ પ્રવેગ, તો એના બરાબર પણ લખાશે l1 t -2. ચલો એક જ m, એક જ l અને એક જ t હોવો જોઈએ.
તો m વાળો કોઈ પદ બીજું, ચલો એક જ પદ છે m ની 1 ઘાત. હવે l ના કેટલા પદો જોજો, l ની -3, l ની 1 ઘાત અને l ની 1 ઘાત. તો આધાર સરખો છે તો ઘાતાંકનો શું કરશો, સરવાળો. તો -3 વત્તા 1 વત્તા 1. હવે t, તો t ની 0 ઘાત વત્તા -2 વત્તા -2. તો ઇઝ ઇક્વલ ટુ m1 સરવાળો કર દો તો l ની -1 ઘાત અને t સરવાળો કરો તો -4 ઘાત. હવે અહીંયા જુઓ કે લેફ્ટ હેન્ડ સાઈડ m1 l -1 t -2, રાઈટ હેન્ડ સાઈડ m1 l -1 t -4. આનો મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ is not equal to right hand side. માટે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. ચલો ક્લિયર. હવે જોજો આનું આ જ સમીકરણ એક માઇનોર ડિફરન્ટ કરી દઈએ. આપણા સમીકરણમાં જ્યાં રો g a હતો એ a ની જગ્યાએ અહીંયા કરી દઈએ h. ક્લિયર. અને h is equal to ઊંચાઈ. ચલો હવે જોજો લેફ્ટ હેન્ડ સાઈડ p એટલે દબાણ, એનું પારિમાણિક સૂત્ર આપણે મેળવી લીધું, m1 l -1 t -2. ρ એટલે ઘનતા, g એટલે પ્રવેગ, અને હવે a ની જગ્યાએ શું મૂક્યું આપણે, h મૂક્યો, તો અહીંયા આગળ આવશે h નું પારિમાણિક સૂત્ર. ચલો તો હવે ઘનતાનું પારિમાણિક સૂત્ર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળનું પારિમાણિક સૂત્ર m1 અને નીચે કદ છે તો કદ માટે શું કીધું, લંબાઈની 3 ઘાત. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, દળ ભાગ્યા લંબાઈની 3 ઘાત. તો m1 અને l ની 3, આ l ની 3 ઘાત ઉપર જશે તો l -3. પ્રવેગ અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર, તો અંતર માટે l1 અને ભાગ્યા સમયનો સ્ક્વેર એટલે a_t² ઉપર જાય એટલે -2 અને h એટલે ઊંચાઈ તો એના માટે l ની 1 ઘાત. ચલો સાદુરૂપ આપો તો m1 l ની -3 ઘાત, અહીંયા l ની 1 ઘાત અને l ની 1 ઘાત તો +1 અને t⁻². તો is equal to m1 l -1 t -2. જોઈ લો m1 l -1 t -2, m1 l -1 t -2. તો હવે લખી શકીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ is equal to રાઈટ હેન્ડ સાઈડ. માટે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો હું માનું ત્યાં સુધી આ પ્રકારના એક્ઝામ્પલ ની અંદર તમે ક્લિયર થઈ ગયા હશો કે જો આ પ્રમાણે એક્ઝામ્પલ આવે છે અને તમને પૂછે છે કે ભાઈ આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિ યથાર્થ છે કે નહીં ચકાસો, તો એના માટે તમારે સિમ્પલ શું કરવાનું, જમણી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવી દેવાનું, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવી દેવાનું. જો બંનેના પારિમાણિક સૂત્ર સરખા આવે છે તો યથાર્થ છે, અને જો ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સરખા નથી આવતા તો આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. ક્લિયર. હવે આમાં આ જ પ્રકારના એક્ઝામ્પલોમાં હવે આપણે થોડીક રકમને બદલીએ. ધ્યાન રાખજો, હવે રકમને થોડીક ચેન્જ કરીએ. હવે સમીકરણ માની લો કે તમને આ પ્રમાણે આપેલું છે, s is equal to v0t plus 1/2 at². અને હવે કહે છે કે ભાઈ આ સમીકરણ યથાર્થ છે કે નહીં ચકાસો. અત્યાર સુધી તે સમીકરણ તમે જોયા આ પ્રમાણે ન જોયા. f is equal to ma, k is equal to 1/2 mv², p is equal to ρ into g into h,
P બરાબર mv આ પ્રમાણેના સમીકરણ. પણ હવે આ સમીકરણમાં જમણી બાજુ બે પદ છે અને આ બંને પદો વચ્ચે સરવાળાનું નિશાન છે. તો હવે આવા પરિસ્થિતિમાં આપણે કેવી રીતે યથાર્થતા ચકાસી? અહીંયા આગળ તમે જુઓ, જમણી બાજુના દરેકે દરેક પદ જે છે એમાં ગુણાકાર છે. તો દળ અને વેગ તો ગુણાકાર, ρ g અને h તો ગુણાકાર, m અને v સ્ક્વેર તો ગુણાકાર. તો આવી પરિસ્થિતિમાં તો શું કરી દેવાનું? લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ આપણે ચેક કરી લેવાનું પારિમાણિક સૂત્રો શોધીને. પણ આવી પરિસ્થિતિમાં હવે શું કરે? તો આવી પરિસ્થિતિમાં યાદ રાખજો, આવી પરિસ્થિતિમાં જમણી બાજુના દરેક પદનું પારિમાણિક સૂત્ર સ્વતંત્ર રીતે શોધવું પડે. અને સ્વતંત્ર રીતે શોધ્યા પછી એ પારિમાણિક સૂત્રની સરખામણી અહીંયા s સાથે તમારે કરવી પડે. ચલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જ્યાં s is equal to સ્થાનાંતર, v0 is equal to પ્રારંભિક વેગ, a બરાબર પ્રવેગ અને t બરાબર સમય. આ આપેલું જ હોય તમને રકમમાં. હવે કે છે સમીકરણની ચકાસણી કરો યથાર્થ છે કે નહીં. ચલો સૌથી પહેલા હવે શું કરવાનું? હવે જોજો, ગણતરી કરવાના પદ્ધતિમાં થોડોક ફેર આવશે. સૌથી પહેલા s નું પારિમાણિક સૂત્ર. ચલો તો s નું પારિમાણિક સૂત્ર s is equal to, હવે s એટલે સ્થાનાંતર, સિમ્પલ, સ્થાનાંતર એટલે L1. તો L1 લખવું છે તો લખો, m0 t0, નહીં લખો તોય કોઈ પ્રશ્ન નથી. હવે જમણી બાજુના બે પદ જે સરવાળાથી જોડાયેલા છે, એમાં પહેલું પદ કયું? તો v0t. તો v0t નું પારિમાણિક સૂત્ર is equal to આ v0 નું પારિમાણિક સૂત્ર અને અહીંયા t નું પારિમાણિક સૂત્ર. હવે v0 કોણ છે? તો વેગ, પ્રારંભિક વેગ. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો શું થઈ જશે? L1 અને t1, અને નીચેથી t1 ઉપર જશે તો L1 t⁻⁻1 અને આ સમય એટલે ગુણ્યા t1. ચલો તો is equal to L1 અને t ની -1 અને t ની 1, આધાર સરખો તો ઘાતાંકનો સરવાળો t ની 0 ઘાત. ક્લિયર? હવે 1/2 બીજું પદ, 1/2 at² નું, ચલો અહીંયા લખીએ 1/2 at² નું પારિમાણિક સૂત્ર is equal to, હવે જો 1/, તો ચોક્કસ સંખ્યા, એનું પારિમાણિક સૂત્ર નહીં આવે તો a નું પારિમાણિક સૂત્ર અને t² નું પારિમાણિક સૂત્ર. ચલો a એટલે કોણ? તો પ્રવેગ. તો હવે આવડી જવું જોઈએ, પ્રવેગનું સૂત્ર અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર એટલે L1 ભાગ્યા સમયનો સ્ક્વેર એટલે t ની -2 ઘાત. ક્લિયર? હવે t એટલે કોણ? તો સમય. તો સમયનું પારિમાણિક સૂત્ર t ની 1 ઘાત સમય માટે, પણ એની ઉપર સ્ક્વેર છે તો સ્ક્વેર. ચલો તો is equal to L1 t ની -2 ઘાત અને અહીંયા t ની 1 અને 2 નો ગુણાકાર તો t ની 2 ઘાત. આધાર સરખો, ઘાતાંકનો સરવાળો તો અહીંયા થઈ જશે L ની 1 ઘાત t ની 0 ઘાત. લખવું છે તો લખો m ની 0 ઘાત. ક્લિયર? હવે શું કરવાનું? તો હવે v0t નું પારિમાણિક સૂત્ર s બરોબર હોવું જોઈએ. ચલો જોઈ લો. તો v0t નું પારિમાણિક સૂત્ર L1, અહીંયા s નું પણ L1, 1/2 at² નું પારિમાણિક સૂત્ર તો એ પણ L1 અને s નું પણ L1. તો એનો મતલબ કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે.
ક્લિયર? જમણી બાજુ જેટલા પણ પદો આપેલા દરેકે દરેક પદનું પારિમાણિક સૂત્ર ડાબી બાજુનું જે પદ છે એના પારિમાણિક સૂત્ર જેટલું હોય તો જ આપેલું સમીકરણ યથાર્થ છે, નહીં તો આપેલું સમીકરણ યથાર્થ નથી. હવે જો હું આ સમીકરણમાં એક માઇનોર ડિફરન્ટ કરી દઉં, જોજો ધ્યાન રાખજો, અહીંયાથી હું સ્ક્વેર કાઢી દઉં અને હવે પૂછું કે હવે યથાર્થ છે કે નહીં ચકાસણી કરો, તો હવે શું કરવાનું? સિસ્ટમ તો એ જ ગણવા માટેની. ચલો s નું પારિમાણિક સૂત્ર શોધી દીધું. હવે જમણી બાજુનું પહેલું પદ v0t નું પારિમાણિક સૂત્ર શોધી દીધું. હવે કોનું આવ્યું? 1/2 at નું આવ્યું. તો અહીંયા 1/2 at નું પારિમાણિક સૂત્ર. ચલો 1/2 તો એનું તો પારિમાણિક સૂત્ર નહીં. પ્રવેગનું પારિમાણિક સૂત્ર અને આ t હવે કેટલો t છે તો અહીંયા t નું પારિમાણિક સૂત્ર. પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1 t⁻² અને હવે સમય તો એનું પારિમાણિક સૂત્ર t1. આ સ્ક્વેર અહીંથી નીકળી જશે. તો હવે સાદું રૂપમાં શું થશે? L1 t-2 અને t⁻1. હવે સાદું રૂપ આપો તો is equal to L1 અને t⁻1. હવે જોજો, ચલો v0t નું પારિમાણિક સૂત્ર s જેટલું છે તો જુઓ v0t નું પારિમાણિક સૂત્ર L1, s નું L1 ઓકે છે. હવે 1/2 at નું પારિમાણિક સૂત્ર s જેટલું છે તો જોઈ લો 1/2 at નું પારિમાણિક સૂત્ર L1 t⁻1 અને s નું L1. તો 1/2 at નું પારિમાણિક સૂત્ર s જેટલું નથી. હા, v0t નું પારિમાણિક સૂત્ર s જેટલું છે પણ 1/2 at નું પારિમાણિક સૂત્ર s જેટલું નથી. એનો મતલબ આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. ક્લિયર? તો તમારા સમીકરણમાં જમણી બાજુ તમને જેટલા પણ પદો આપેલા હોય, માની લો કે હજુ એક પદ એવું કહું વત્તા ρgh, ચલો મેં આવું એક સમીકરણ બનાવી દીધું. હવે મને પૂછે કે યથાર્થ છે કે નહીં ચકાસો, તો v0t નું પારિમાણિક સૂત્ર શોધો, s જેટલું થવું જોઈએ. 1/2 at નું પારિમાણિક સૂત્ર શોધો, s જેટલું થવું જોઈએ. ρ0h નું પારિમાણિક સૂત્ર શોધો, s જેટલું થવું જોઈએ. હા, જો ત્રણે ત્રણના પારિમાણિક સૂત્રો s જેટલા થાય છે તો સમીકરણ યથાર્થ છે. અને આ ત્રણમાંથી કોઈ પણ એકનું પારિમાણિક સૂત્ર s જેટલું નથી તો એનો મતલબ કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. ક્લિયર?